स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वेदमाता गायत्री देव्यै नमः। वाणिरूपिणे श्री सरस्वत्यै नमः। माता पितृचरणकमलेभ्यो नमः। ॐ श्री विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदकं गजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंसः। प्राणप्रयाणसमये कभवातपित्ते अन्धावरो घनविदो स्मरणं कुतस्ते। बोलिए भागवत भगवान की। हमारो धन राधा श्री
મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મંગલ ગન રાધા શ્રી રાધા શ્રી મંગલ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हम सबको धन राधा 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 हम सबको धन राधा 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 हम सबको धन राधा 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 हम सबको धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री मंगल धन राधा श्री राधा श्री राधा आइए भाव और प्रेम से वृंदावन में विराजित श्री राधा रानी को याद करते हुए भाव और प्यार से गाइए। हे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे जगली में राधे राधे जगली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे गोप गावे राधे राधे गोपी गावे राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे 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 बृंदाने वाली राधे 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 वृंदावन वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे हे वृंदावन का कण कण बोले श्री राधा हे वृंदावन का कण कण बोले श्री राधा राधा गोकुल गांव की गली में गूंज श्री राधा हे गोकुल गाँव की गली में गूंजे श्री राधा राधा हे यमुना जल की लहरें बोल श्री राधा हे यमुना जल की लहरे बोले श्री राधा राधा द्वारिका की गलियों में गूंजे श्री राधा द्वारिका की गलियों में गूंजे श्री राधा राधा मेरे भक्त जनों के मन में गूंजे श्री राधा राधा मेरे भक्त जनों के मन में गूंजे श्री राधा राधा चौहान परिवार में गूंजे श्री राधा राधा चौहान परिवार में गूंजे श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा श्री राधा राधा
શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા ઓ શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા રાધા અમારો ધન રાધા શ્રી રાધા મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા શ્રી બોલીએ ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય હો શ્યામ સુંદર શ્રી મુનિ મહારાણી કી જય હો સાતે સ્વરૂપ કી જય હો ગિરિરાજ ધરણ કી જય હો ગોવર્ધનનાથ કી કી જય હો દ્વારિકાધીશ કી જય હો આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને દ્વારિકાધીશને સાક્ષાત દંડવત નમસ્કાર કરી આવેલા દરેક શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. સવારના પ્રથમ સત્રની અંદર ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. ઋષિ કરદમ અને દેવહૂતિ દિવ્ય દાંપત્યના જીવનને યોગે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પધાર્યા છે. પતિ અને પત્નીનું જીવન, દાંપત્ય જીવન જો ભક્તિ વાળું હોય તો એમને ત્યાં ભગવાન દીકરો બનીને આવે છે. માને માધ્યમ બનાવી કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. બ્રહ્માજી ઋષિઓને લઈને આવ્યા છે. પોતાના પુત્ર કરદમને શાબાશી આપી ધન્ય છે તને, તે તારા ગૃહસ્થાશ્રમને ધન્ય બનાવ્યો, દિવ્ય બનાવ્યો, જગતના બાપને તે તારો દીકરો બનાવ્યો છે. કરદમ, મારી સાથે આ 9 ઋષિઓ આવ્યા છે. 9 ઋષિઓ સાથે તારી 9 કન્યાનું લગ્ન કરી દે. નવ કરદમ સુધા 9 ઋષિઓને વરી કશ્યપને પૂર્ણિમા, મરીચને કલા, વશિષ્ઠને અરુંધતી, અત્રિને અનસુયા, અંગિરાને શ્રદ્ધા, પુલત્સ્યને અવિર્ભુ, પુલહને ગતિ, ક્રતુને ક્રિયા, ભૃગુજીને ખ્યાતિ અને અથર્વાને શાંતિ. આમ 9 ઋષિઓ અને એની 9 કન્યાઓ. 9 ઋષિઓ પોતપોતાની પત્નીઓને લઈ અને પોતાના આશ્રમમાં ગયા. બ્રહ્માજી પોતાના ધામમાં ગયા. કરદમ ઋષિએ પરમાત્માની પરિક્રમા કરી પ્રણામ કર્યા અને કરદમ ઋષિએ પોતાની પ્રતિજ્ઞા અનુસાર મુક્તિનો માર્ગ લીધો છે. કરી હતી ને શરત,
મનુ મહારાજ સાથે. શું શરત કરી હતી? હે? સવારે કીધું તું, જેને આવડતો હોય ઊંચો હાથ કરો. બપોરે આજે શું જમવાનું હતું? હે? સારું સારું હતું, એ યાદ રે. બહુ સરસ. હા, બસ એ વાત સાચી. એક પુત્રનો જન્મ થાય પછી હું સંન્યાસ લઈ લઉં. બરાબર ને? ઋષિએ મુક્તિનો માર્ગ લીધો છે. બધું છોડ્યું અને ગયા વનમાં. ઈચ્છાદેશ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. મહાદેવહૂતિ વિચાર કરે છે કે મારા પતિ તો મુક્તિનો માર્ગ લઈ જંગલમાં ગયા, પણ મારા મુક્તિના માર્ગને માટે આ દીકરો મૂકીને ગયા છે. હવે હું પણ મુક્ત થવાનો પ્રયત્ન કરું. સંસારને નાતે તો આ મારો પુત્ર છે, હું એની માતા છું, પણ આધ્યાત્મિક સંબંધને નાતે એ મારો ગુરુ છે અને હું એની શિષ્યા છું. તત્વને સંબંધે પ્રભુ છે, હું એનો અંશ છું. માં દેવહૂતિ કપિલ ભગવાનના શરણે ગયા છે. કેવી અદ્ભુત સંસ્કૃતિ છે કે માં પોતે આજે દીકરાના શરણે જાય છે. માં દેવહૂતિ કપિલ ભગવાનની પાસે ગયા, ભગવાનનું શરણ સ્વીકાર્યું છે. માં દેવહૂતિએ તમ ત્વાગતા શરણં શરણ્યં સવૃત્ય સંસાર તરો કુઠાર જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરસ્ય નમામિ સદ્ધર્મ વિદાં વરિષ્ઠં. પોતાના સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે હે કુવાહાડા સમાન કપિલ, હું આપના શરણે છું. પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની ઈચ્છાથી આપની પાસે આવી છું. હવે જ્ઞાનનો પ્રકાશ કરો. પુરુષ અને પ્રકૃતિની જાણવાની ઈચ્છાથી હું તમારી પાસે આવી છું. જ્ઞાનીની પ્રસન્નતા એની આકૃતિમાં ઝળક્યા વિના રહેતી નથી. મારા વાલા, કોણ કેવો છે ને ખબર પડી જાય. મુખારવિંદ જોઈ ને, શાસ્ત્ર કહે છે કે જ્ઞાની હોય તો એની મુખાકૃતિ કહી દે કે આ જ્ઞાની માણસ હશે. અજ્ઞાની હોય તો ખબર પડી જાય. ચતુર માણસ હોય તો ખબર પડી જાય. દોઢ ડાયા હોય તો ખબર પડી જાય. કારણ વિનાના હેરાન કરવા વાળા હોય તો ખબર પડી જાય. આનંદ કરવા વાળા હોય તો ખબર પડી જાય. નિખાલસ હોય તો ખબર પડી જાય. ખોટા કોકને આનંદમાં રાખવા વાળા હોય તો ખબર પડી જાય. માણસની મુખાકૃતિ ઉપર ખબર પડે આ બધું કેવો માણસ છે. માને માધ્યમ બનાવી કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરત્ર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ.
દુઃખસ્ય ચ સુખસ્ય ચ. આપણે બપોરે ચર્ચા થતી હતી ને આ સાંખ્ય શાસ્ત્ર. મારા મતે યોગ માર્ગ છે શ્રેયસ્કર છે. મનથી જ મુક્તિ મળે છે ને મનથી જ બંધન મળે છે. જેવું મન રાખીએ એવું આપણું થાય. બંધનમાં રહેવું હોય તો માણસ મનથી જ બંધનમાં રહે છે. દાખલા તરીકે વાત કરીએ તો અહીંયા અત્યારે બધા બેઠા છીએ, પણ અહીંથી એક સંકીર્તન ગવડાવવામાં આવે, બધા આનંદ કરતા હોય ને ઓલા આમ બેઠા હોય ને મનથી બંધનમાં હોય. અમુકને શારીરિક તકલીફ હોય ન આવી શકતા આવી વસ્તુ જુદી, ઘણાને શરીરથી કાંઈ વાંધો ન હોય પણ હું કેમ રમું, કોઈ શરમથી ન રમી શકે. આ મનથી બંધન થયું. અને અમુક મનથી મુક્ત હોય, ગમે એવું જગ્યા હોય, આપણે આનંદ કરવા મળ્યો તો કરી લેવાનું બસ, પછી તો દુનિયામાં પાછું રહેવાનું જ છે. કપિલ ભગવાન કહે છે મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે. આ બધી એક સંસારની મોહ જાળ છે, એમાં માણસ ફસાયા કરે છે. આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી પત્ની, આ મારા માતા પિતા, આ કાકા કાકી, અને આમાં માણસ ફસાય અને પછી હેરાન થતો હોય. કપિલ ભગવાન કહે છે કે માં, જ્યાં સુધી માણસના જીવનમાં વાસના જતી નથી ત્યાં સુધી પ્રકૃતિનું બંધન પણ છૂટતું નથી. જેનામાં તિતિક્ષા હોય એને સંત કહેવાય. બીજાના કાર્યને હંમેશા સિદ્ધ કરે છે. માં સાચા સંતનું શરણું લેવું. સંત એ કે જેને કેવળ પ્રભુનો આશ્રય લીધો હોય, જે અન્યાશ્રય ન બને, અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરે. અનન્ય ભાવથી, જેમ સુરદાસજીને દ્રઢ ભરોસો હતો ને પરમાત્મા ઉપર, એકદમ દ્રઢ વિશ્વાસ, શરણાગતિનું પદ છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો
में સાધન साधन और नहीं आकली સાધન ઓર નહીં આ કલ में साधन और नहीं आकली में જાસુ તનિ વેરો જાસુ तनि वेरो જાસુ તનિ વેરો ભરોસો દ્રઢ चढ़ई न चरण केरो भरोसा भरोसा चढ़ई न चरण केरो सूर कहा कहे जीवित अंधरो कहा कह जीवित अंधरो सूर कहा कहे जीवित अंधरो कहा कह जीवित अंधरो बिना मूल को चेरो भरोसो डडइन चरण न चरण केरो भरोसा चढ़ई न चरण करो भरोसो डडइन चरण न चरण केरो भरोसा चढ़ई न चरण રઢાઈ ન ચરણ રઢાઈ ન ચરણ રઢાઈ ન ચરણ એવો ભરોસો દ્રઢ હે ભગવાનની કથામાં જેને આનંદ આવે કહેતા પણ આનંદ આવે અને સાંભળતા પણ આનંદ આવે છે વિવિધ પ્રકારના જપ તપ કરતો હોય પરમાત્માને છોડી અને એનું મન ક્યાંય ન જતું હોય પૂર્ણ ભરોસો હોય તો એ ભક્તને માટે એ ભરોસો એ જ મોટું ભજન છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સુ વેદ પ્રકાશા માટે ઈશ્વરના નામ ઉપર ભરોસો રાખો અને એ ભરોસા એ જો આપણે કહેવત છે ખબર ને વિશ્વાસે તો વાણે આયલા છે વિશ્વાસ જ ના હોય તો બધું નકામું થઈ જાય